તો મિત્રો આપણા બધા જ માલપુઆ જોઈ લો યાર બનીને થઈ ગયા છે રેડી. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, વાગી ગયા છે 5:30 અને આજે છે નવરાત્રિનો પહેલો દિવસ. અને જોઈ લો મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી અને આવતા જ લાગી ગયા છે કિચનની અંદર. તો ચાલો આપણે મેડમને પૂછીએ કે શું બનાવો છો મેડમ તમે આજે? આજે નવરાત્રીનો પહેલો દિવસ છે તો તમને બધાને હેપી નવરાત્રી. બધાને હેપી નવરાત્રી ને ખૂબ મજેથી દાંડિયા રમજો. 1, 2, 3, 4, 5 વાગ્યા સુધી રમ્યા જ રાખજો. કેમ કે મુંબઈમાં તો એટલો અલાઉડ જ 10 વાગ્યા સુધી મુંબઈ તો બેકાર છે. તો 10 વાગ્યાની પહેલા જ આવી જાય છે. ને પાસ પણ બહુ મોંઘા છે ફ્રેન્ડ્સ. 1500 રૂપિયા. મારા ક્લાયન્ટ બધા ક્યારના લીધેલા છે એ લોકો તો 1500 રૂપિયા બધા એડવાન્સ બુકિંગમાં. એડવાન્સ. અત્યારે તો 2000 છે પાસ. તો અત્યારે છે ને સ્વીટ બનાવું છું. મીઠામાં બનાવું છે માલપુઆ. તો માલપુઆ, અહીંયાની માલપુઆની તૈયારી જોઈ લો કે અહીંયા ગોળ પલાળી દીધો છે. સાથે આ શેનો લોટ છે? આ ઘઉંનો લોટ. ઘઉંનો લોટ. અને અહીંયા છે આપણો માવો. માવો છે, આ પ્યોર માવો ઘરનો. ઘરમાં ઘી બનાવે ને એના પછી બચે ને એ માવો છે. તો ઘણા દિવસથી ફ્રીજમાં એમ જ હતો તો મેં કીધું ચલો આપણે સ્વીટ એમ બી બનાવવાનું હતું તો આપણે બનાવી લઈએ. તો ઘઉંના લોટને મેં મિક્સર જારમાં લઈ લીધું છે. આ ગોળનું પાણી એમાં એડ કરી લઈશું. માવાનું બેટર બનાવવાને આ માવો પણ નાખી લઈશું તો સુસુરો માવો પીસી લેશે એમ. તો માવો જોઈ લો જમાઈ ગયો છે, કેમ કે પ્યોર ઘીનું છે માવો એટલે તો જમાઈ જાય. બિસ્કિટ થઈ ગયો છે માવાનું. તો આજે ખાવા મળશે ગરમા ગરમ લપતપતા ઘીના મીઠા મીઠા માલપુઆ. તો આને છે ને પેલા પીસી લઉં મિક્સરમાં, પછી પેસ્ટ બનાવી લો પેલા. અને મિત્રો તમારા બધાનો મેસેજ આવ્યો હતો કે ઓલી ઝણઝણીત કહેવાય ને સેવ ભાજી તનતનિત રેસીપી બનાવી, બહુ બધાને ગમી. તો આવી રીતના જ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો બધાને, અને તમે પણ બનાવીને પોતાના ફેમિલીને ખવડાવજો. શું કહેવું તમારું મેડમ, બરાબર ને? તો મિત્રો જોઈ લો અહીંયા બેટર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હવે એમાં મિલાય છે ફૂડ કલર કેસરી વાળો, એટલે એકદમ જલેબી જેવો એકદમ મસ્ત એકદમ કલર થશે. તો આ નખાઈ ગયું અંદર ફૂડ કલર, તો કે આપણો જે માલપુઓ છે એકદમ બેસ્ટ કલર બને. પાછું આને એકવાર છે ને જરા બ્લેન્ડ કરી દે એટલે શું છે કલર બધું મિક્સ થઈ જાય એક સાથે. તો લગભગ આપણું બધું જોઈ લો એકદમ પરફેક્ટલી મિક્સ થઈ ગયું છે, એકદમ બેટર. અને કલર બી મસ્ત એકદમ મિક્સ થઈ ગયો છે, એટલે માલપુઆ પરફેક્ટ આમ જલેબી જેવા. અને બેટર કેટલું સ્મૂથ છે એકદમ, જોઈ લો મિત્રો. જોઈ લો અહીંયા કઢાઈની અંદર તેલ બી લઈ લીધું છે, અને અહીંયા શું કહેવાય તવી બી મૂકી દીધી છે નોનસ્ટિક, અને દેશી ઘી બી અહીંયા નીકળી ગયું છે. એટલે તેલ ને દેશી ઘીનું મિક્સચરમાં આપણે બનાવશું આજની સ્પેશિયલ આઈટમ માલપુઆ. તો અહીંયાની જોઈ લો તવીની અંદર થોડું ઘી નાખી લે, એટલે બે પ્રકારના કરશું. એક તેલમાં બી ફ્રાય અને એક તવી પર બી ઘી વાળા. આ પુડલાની જેમ બનાવશે. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ માલપુઆ આપણા અહીંયા બની રહ્યા છે. આમાં થોડા છે ને નરમ બને તવીમાં, પુડલાની જેમ. આમાં થોડા ક્રિસ્પી થશે, આમ કચર પચર એવી રીતના આપણે આજે બનાવીએ. હવે તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું. તો આમાં કેવી રીતના આમ એક જ ચમચી નાખશો કે આમ લાંબો આમ સ્પ્રેડ કરશો? પણ આ તો એક સાઈડ પર જ બેસી ગયું છે બેન. આવશે ઉપર થોડી વારમાં. નાના નાના જ બનાવવાના છે આમાં. તો અહીંયા બીજું બી આપણે જોઈ લો નાખી દીધું છે માલપુઆ. આ તો ઓલા એકબીજા જોઈન્ટ થઈ ગયા, ભૈયા ભૈયા કરીને જોઈન્ટ થઈ ગયા બેવ. અને અહીંયા જોઈ લો એકદમ આપણો માલપુઓ લપલપતો થાય છે. ફ્રાય થવા દે. અહીંયા થોડું ઘી. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા જેમ ગરમ થાય ને તો એ ઉપર આવી જાય. તો હવે આપણે આની રીતના ટર્ન કરી લે.
ફર્સ્ટ ક્લાસ. અને નીચે પાકી બી ગયું એકદમ. હવે આને છે ને ક્રિસ્પી થવા દે. પેલા પથ્થરની જેમ નીચે બેસી ગયું ને બોટની જેમ હવે ઉપર તળી ગયું ઉપર. અને આ બી જોઈ લો એકદમ મસ્ત પલટી પલટી. ને આના ઉપર આહાહાહાહા. ઘી લગાવી થઈ જાય ને આના ઉપર થોડું સાકર નાખીને ખાય ને હા, બહુ મસ્ત લાગે. પણ આ સુગંધ કેવી મસ્ત આવે છે, એકદમ લસપત્તી સુગંધ આવે છે. તો ઝારો લઈ લીધો છે. ત્યાંને છે ને બેવ રીતથી હવારો? કાર ઉપર હે ને આમ દબાવીને આમ. હા, એમાં ઓઇલ કાઢવું પડશે. ઓ ખતરો કે ખિલાડી ભીનો ભીનો હવારો નાખી દીધો છે એની અંદર. હવારો કે ઝારો, જો એમાં જ મૂકી દીધો. ને ત્યાં આપણું જોઈ લો રોટલીની જેમ મસ્ત એકદમ શેકાય છે માલપુઓ. આ બેવ સાઈડ થઈ ગયા લગભગ તો, કે હજી બ્રાઉન કરવાનું ગોલ્ડન. થોડું કરવા દે. તો મિત્રો કમેન્ટ્સમાં જરૂર કહેજો કે આજે તમે કઈ જગ્યાએ દાંડિયા રમવા જવાનો છો. અમે તો ઘરમાં જ રમશું દાંડિયા. અમારી ત્યાં ક્યાંય રમાતા નથી. પેલા રમાતા હતા તો હવે બીજું પેલા બધા ટાવરમાં જશે. પેલા બહુ રમાતા, હવે ક્યાંય નથી. પેલા મુંબઈમાં મિત્રો 4-4, 5-5 વાગ્યા સુધી સવારમાં રમાતા. હવે તો 10 ની પહેલા તો પોલીસ આવીને બંધ કરાવી દે છે. સીધા ઉલ જ આપી છે, ઢોલ લેકે જાયગા, તબલા લેકે જાયગા. બિચારા લોકો લઈ પણ હા, એ લોકોનો સામાન મોંઘો આવે ને ઢોલ તબલા ને બધું, એટલે આ ફેરું બંધ જ કહેતા કે DJ હા સબ બંધ કરી ડીજે દેતા. વગરે તો ડીજે વાળાનો બિચારાનો લઈ હા, જાય. ડીજે વાગે તો ડીજે વાળાને કહી દે તેરા સામાન લેકે જાયગા, એટલે લો ત્યાં જ ઠંડુ પડી જાય. હા, બંધ કરતા હે, સાફ બંધ કરતા હે. જો આવી રીતના જેટલું પણ ઓઇલ હોય ને તો જોઈ લો. એ કાઢી લે તો શું છે, બહુ ઓઇલી નહીં લાગે. હમ, મસ્ત ડ્રાય થઈ ગઈ. આ થઈ ગયા છે મેડમ. હા, થઈ ગઈ. ઓકે. પ્લેટમાં કાઢી. અને આપણો ઓલરેડી ઓલા તવા ઉપરનો માલપુઓ બે આઈ થિંક સો થવા આવ્યો છે ને. હમ. તો ફ્રેન્ડ્સ આવી રીતના જ બધા માલપુઆ બનાવી દઈએ. તો મિત્રો આપણા બધા જ માલપુઆ જોઈ લો યાર બનીને થઈ ગયા છે રેડી. તો આ આપણા તવીમાં બનાવેલા અને આ આપણે ફ્રાય કરેલા તો માલપુરા બનીને રેડી છે. તો તવીના છે તેલ નહીં, તેલ વાળા કડાઈના છે તેલ વાળા અને તવીના છે ઘી વાળા. આ ઘી વાળા છે ને ફ્રેન્ડ્સ, એના ઉપર હજી ઘી લગાવીને ઉપર થોડું સાકર નાખીને ખાય ને મસ્ત. એટલે મેડમ ને સાકર જ નાખીને ખાવાની છે તો ચાલો ક્યારની. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખીએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.